ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. જો આપણે તો જો સવાર છે નીતાબેનના ઘરે પડી છે અને જો અહીંયા મસ્ત આપણે ભાખરી પણ બનાવવા માંડ્યા છે ને અહીંયા બની પણ ગઈ છે. અહીંયા મસ્ત ચા પણ રેડી થઈ ગઈ છે અને અમે પેલા પપ્પાની બાઈને થોડુંક વાતું ચીતું બે ભાઈ બહેન કરે છે તો ચાલો એને બોલાવી આવી. નાસ્તો થઈ ગયો છે તો નાસ્તા પાણી કરી લઈ. ચાલો આજની ગુડ મોર્નિંગ તો અહીંયા જ થઈ ગઈ છે રાજકોટ. ચાલો તો આપણે બોલાવી આવી. હાલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ બધાને. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. હાલો તો બધાય નાસ્તા પાણી થઈ ગયા. હાલો તો બધાય નાસ્તા નથી કરવા. તે તો શું રહોડામાંથી તારું હવ હું બેન હારે ચર્ચા કરતો. હા એટલે જ મેં બોલાવ્યા નહીં. મેં કીધું ચર્ચા કરી. હાલો હવે હાલો, મારે ભાખરી ભરી જાતી ઈ છે. હાલ, હાલ. ચાલો નાસ્તા પાણી બની ગયા છે ને હવે બેસવાનું છે. નાસ્તા પાણી કરવાનું પછી આપણે રાજકોટમાં ખરીદી કરવા જવાનું છે. હવે નાસ્તા પાણી કરીને પછી નીકળીએ ખરીદી કરવા. કાંઈ લો હા. ખરીદી કરવા જવાનું હે ને. રવિવાર છે એટલે મોડી દુકાન ખુલે પછી 10 વાગે બજારનું ખુલે. હા એટલે ખરીદી કરવા આવ્યા છે ને તો કીધું નાસ્તા પાણી કરીને પછી ખરીદી કરવા નીકળીએ. તો ચાલો હવે નાસ્તા પાણી કરી લઈએ પછી મળીએ. ચાલો તો જો નાસ્તા પાણી કરી દીધા હવે નીકળી છે રાજકોટ ખરીદી કરવા. કાંઈ લો રાજકોટ ખરીદી કરવા જવાનું હે ને. જો ઠેલા ને એવું બધું લઈ લીધું છે ને આપણો ઠેલો. એટલે મારો ઠેલો ક્યાંય ગયો? હાલો જો ઠેલો ને બેગ ને બધું અહીં રાખ્યું છે અને હવે જો નીતાબેનને પાણી આવી ગયું તો એ પાણી ભરવા આવી ગયા છે ને આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે જાય અટાણું કરવા ને અટાણું કરીને પછી પાછા આપણે ગામડે. ઘરે ઘરે આપણે ગામડે ઘરે ઘરે દુનિયાનો શેરો ઘર ગમે ગયા હોય તો ઘરે તો જવા દો જોઈએ. કા નીતાબેન? હાલો તો હવે અમે નીકળીને તમે કેદી આવશો? હા પછી બધા આવી જાવ. રવિવાર રાખજો એટલે આપણે ફ્રી હોય, બરોબર ને? હાલો તો હવે અમે જાય હો. હાલો, હર હર મહાદેવ, સીતારામ અને આખું ફેમિલી 10-11 વાગે આવી જવાય બપોર પછી પાછા 2-3 કલાક. બરોબર ને? હારું હાલો આવજો હો, સીતારામ. અને આજની રજા હોય તમારે. અને આમ જો તમને રંગોળી બતાવો. હાંજે તો દેખાતું નહોતું પણ જો અહીંયા આવી મસ્ત રંગોળી નીતાબેને કરી છે. તાત્કાલિક હો. તાત્કાલિક કરી કે 5 મિનિટમાં 5 મિનિટમાં રંગોળી નીતાબેને કરી નાખી. મસ્ત રંગોળી કરી છે. અહીં બધી રંગોળી રંગોળી કરે. ચાલો હવે મળીએ. અરે જય. મંદિર હાટુ ચોકલેટ લેવા જાવ ને? કાંઈ વાંધો નહીં. તો આ તો લઈ લીધી ને આટલા બધા પેકેટ લઈ લીધા છે. જો આપણે છોકરાઓને પ્રસાદી દેવા. કાંઈ લો જો અહીંયા પેકેટના પેકેટ લઈ લીધા છે પ્રસાદી દેવા. મંદિરમાં આરતી કરે ને તો અહીંયા કાંઈ લો છોકરાઓ રાજી થાય એટલે આરતી માં પ્રસાદી દેવા લઈ લીધા 4-5 પેકેટ. કા ચાલો માતાજીનું મંદિર છે. બધું અટાણું કરીને આવી ગયા
ગયા છીએ ઘરે અને હવે જો રસોઈ બનાવવાની તૈયારી કરશું કાંઈ લાવ હા અને વાગી કેટલા ગયા જો 1:45 થઈ ગયા કા 2 વાગી ગયા હવે સેવ ટમેટાનું શાક ને રોટલી બનાવી હાલો તો હવે જો રસોઈ બનાવશું થોડુંક ફ્રેશ થઈશું અને બપોરા કરશું અને પછી મળશું ચાલો તો હવે પેલા રસોઈ બનાવી નાખીએ ને કરવા લાગી છે ભૂખ કાંઈ લાવ હા ભૂખ બહુ લાગી ગઈ છે ચાલો રસોઈ બનાવી નાખીએ ચાલો આપણે આવી ગયા છીએ મેળી ઉપર ઠંડો ઠંડો પવન લેવા કેમ કે નીચે નાખે બફારો થયો તો ને અત્યારે ઠંડુ વાતાવરણ થયું છે તો મેળી પર આવી ગયા છે અને આપણે જો આવીને તરત આપણે કામકાજ કરી નાખ્યું જો કપડાં ધોવાનું બધું અને વાતાવરણ જુઓ તમે એકદમ ચોખ્ખું થઈ ગયું છે જો જાણે કે વરસાદ જ નહોતો એવું થઈ ગયું જો ક્લીન એકદમ વાતાવરણ બહુ સારું થઈ ગયું છે આજનું અને બપોર સુધી તો એટલો તડકો હતો ને કે જાણે વરસાદ જ ન થયો હોય ગરમી એવી છે એટલે વરસાદનું જોર તો હશે જ લગભગ હજી તો લગભગ વરસાદ આવશે જ અને અત્યારે જો ઠંડુ વાતાવરણ થયું એટલે આપણે ઉપર આવી ગયા છીએ કપડાં બપડા કામકાજ કરી લીધું કપડાં બપડા ધોઈ નાખ્યા ચાલો હવે જાય નીચે કેમ કે અહીંયા આપણે કપડાં સૂકવવા આવ્યા હતા કપડાને એવું બધું ધોઈ લીધું છે અને આ કપડાં પણ જો બધા સૂકવી નાખ્યા છે આવીને તરત આપણે કામકાજ કર્યું ન હોય એટલે કામકાજ તો કરવું જ પડે એટલે જો હવે જાય છે નીચે કેમ કે હવે 5 સાડા 5 જેવું થઈ ગયું હોય છે આપણે જાઓ ઝાડવા પણ મસ્ત જો વરસાદ પડ્યો એટલે મસ્ત થઈ ગયા છે ચાલો હવે નીચે જાય પછી જોઈએ હવે નવું કામકાજ શું છે એ ચાલો તો આપણે કપડાને એવું બધું મૂકીને નીચે આવી ગયા છે અને તમે શું કરી રહ્યા છો બસ જો ફેસબુકમાં બધે વિડીયો અપલોડ કરવો પડે ને ટાઈમ ટુ ટાઈમ ટાઈમ ટુ ટાઈમ એટલે તમે બધું કામકાજ કરો એમ ને ફોનમાં હાલો એ ફોનનું કામકાજ કરે છે ને હવે 5:30 થઈ ગયા છે જુઓ હવે 6 થવા આવ્યા પણ અંતર એટલું થઈ ગયું કે 7 થવા આવ્યા એટલું અંતર કાંઈ લો બપોર સુધી તડકો હતો પણ અત્યારે કાંઈક વાદળા ને એવું બધું થઈ ગયું છે અને આપણે કામકાજ કરી નાખ્યું કેમ કે આમ કાંઈ નેઠો ન હોય કાંઈ વરસાદ દેવા માંડે કપડાની બધું અત્યારે આપણે હાંજે ધોઈ નાખ્યું કેમ કે પછી સવારમાં આનો કાંઈ નેઠો કાંઈ લો અચાનક જ વાતાવરણ પડતો અત્યારે કાંઈ ન હોય પછી સવારમાં વરસાદ ચાલુ થઈ જાય કાંઈ નક્કી ન હોય અને આપણે જો હજી લુગડા હજી બીજા હંકેલાના પડ્યા છે કેમ કે આપણે 2-3 દિવસ છે ધોયા હતા પણ સુકાણા જ નહોતા આજ તડકો નીકળ્યો તો આવતા રાજકોટથી આવીને કપડાં જો આપણે સુકવવા નાખ્યા હતા તે જ હંકેલવાના છે અને બીજું થોડું ઘણું કામકાજ છે તો ચાલો પછી મળીએ હવે થોડું ઘણું કામકાજ કરી નાખીએ ચાલો હાલો જો મિતુના પપ્પા છે ને દીવો કરે છે તુલસી ક્યારે કાંઈ લો આજ દેવ દિવાળી છે ને એટલે થઈ ગયો ને દીવો ચાલો તો જો મિતુના પપ્પાએ દીવો કરી નાખ્યો છે ને અહીં જો મસ્ત આપણે રંગોળી કરી નાખી હતી બપોરે આવી જો અહીં મસ્ત રંગોળી કરી છે તો સમજો ચાલો તો દીવાના અગરબત્તી થઈ ગઈ છે તુલસી માતાના દીવાનું બધું કરી નાખ્યું છે મિતુના પપ્પા જો પૂજા પાઠ કરે છે મંદિરમાં આપણે બેન થઈ ગયા છે રસોઈ કરવા આપણે રસોઈ બનાવવાની છે અહીંયા જો મંદિરે પૂજા પાઠ થઈ ગયા છે અને વાગે કેટલા ગયા જો 6:30 થઈ ગયા છે ને હવે આપણે રસોઈને એવું બધું બનાવશું કે આપણે તુંયનું શાક કરવું છે તો ચાલો બેસી જાય ચાલો તો તમે હવે આપણે બ્લોગનો એન્ડ કરશું તો તમે આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મસ્ત કાંઈ લાગ્યો આ બ્લોગ મહાદેવ